હેલો સ્ટુડન્ટ્સ, આ લેક્ચરમાં આપણે જોશું ચેપ્ટર નંબર 9 હાઇબરનેટ. હવે એનું ઇન્ટ્રોડક્શન જોઈએ. Was introduced in 2001 by Gavin King as an alternative to EJB2 style entity bean. EJB જોઈએ એન્ટરપ્રાઇઝ જાવા બીન્સ, એના અલ્ટરનેટ સોલ્યુશન તરીકે હાઇબરનેટનો યુઝ કરી શકાય છે. ઓગસ્ટ 28 2.2.5 વર્ઝન વોઝ હાઇબરનેટ વોઝ યુઝડ. ઓકે, સ્ટાર્ટિંગના આવા વર્ઝન હતા 2.5. હેલ્પફુલ ફોર બિગિનર્સ એન્ડ એક્સપિરિયન્સ્ડ પર્સન્સ, બંને માટે આ સેમ યુઝફુલ છે. હવે અહીંયા કીધું છે કે હાઇબરનેટ પહેલાં તો શું છે? પર્સિસ્ટન્ટ ફ્રેમવર્ક વિચ ઇઝ યુઝ ટુ પર્સિસ્ટ ડેટા ફ્રોમ જાવા એન્વાયરમેન્ટ ટુ ડેટાબેઝ. જે જાવાની એપ્લિકેશન છે એમાંથી તમારે ડેટાબેઝમાં ડેટાને પરમેનન્ટલી સ્ટોર કરવો છે. ઇન શોર્ટ કે ડેટાબેઝ રિલેટેડ એપ્લિકેશન છે તો એના માટે હાઇબરનેટ ફ્રેમવર્કનો યુઝ થાય છે. જે રીતે આપણે MVC ફ્રેમવર્ક જોયું, 2 થી 3 લેંગ્વેજીસને તમે એમાં એડ કરી શકો. ઓકે, તો સેમ એ રીતે હાઇબરનેટ એક પોતે જ ફ્રેમવર્ક છે કે જેની અંદર ઓલરેડી 2 થી 3 ફાઇલ્સ તમે ઇન્ક્લુડ કરી શકો. હાઇબરનેટ ફ્રેમવર્ક મેક થિંગ્સ ઇઝીયર ધ ડેવલપમેન્ટ ઓફ જાવા એપ્લિકેશન ટુ ઇન્ટરેક્ટ વિથ ધ ડેટાબેઝ. કે ડેટાબેઝ સાથે તમારે કાંઈ કનેક્ટિવિટી કરવી છે તો હાઇબરનેટ એના માટે ઇઝીયર ડેવલપમેન્ટ ફ્રેમવર્ક છે. હવે કેવું ફ્રેમવર્ક છે? ઓપન સોર્સ, કે જેના તમે કોડિંગ ઇઝીલી જોઈ શકો છો. લાઇટ વેઇટ, ઇન શોર્ટ કે તમારે જે પ્રોસેસર ઉપર લોડ છે એ સાવ ઓછો કરી દેશે. અને ORM, ઓબ્જેક્ટ રિલેશનલ મેપિંગ. હવે ORM શું છે એનું અહીંયા તમને ડિસ્ક્રિપ્શન આપેલું છે. ORM ટૂલ સિમ્પ્લિફાઈઝ ધ ડેટા ક્રિએશન, ડેટા મેનિપ્યુલેશન એન્ડ ડેટા એક્સેસ. ડેટાબેઝ ઉપર જે કાંઈ તમે કનેક્ટિવિટી, જે કાંઈ તમે ક્વેરી પરફોર્મ કરો છો એને કહેવાશે ORM. કે ડેટા ક્રિએશન, ડેટા મેનિપ્યુલેશન ઇન ધ સેન્ટ ઇન્સર્ટ, અપડેટ, ડિલીટ, કાંઈ એડિટ તમે કરો છો. મેનિપ્યુલેશન, કાંઈ ડુપ્લિકેટ ડેટા છે તમે રિમૂવ કરો છો, કે તમારે ડેટા એક્સેસ કરવો છે, ડેટાને જસ્ટ તમારે ફેચ કરવો છે અને વ્યૂ કરવો છે. તો આ ટાઈપના જે પરફોર્મન્સ છે, જે ક્વેરીઝ પરફોર્મ થશે એને કહેવાશે ORM. અને એની જે પરફોર્મ કરશે ક્વેરી એને કહેવાશે ORM ટૂલ. પ્રોગ્રામિંગ ટેકનિક ધેટ મેપ્સ ધ ઓબ્જેક્ટ ટુ ડેટા સ્ટોર્ડ ઇન ધ ડેટાબેઝ. ડેટાબેઝ ઉપર જે ડેટા સ્ટોર થયેલો છે એને મેપ કરશે એક પ્રોગ્રામિંગ ટેકનિકનો યુઝ કરીને. ઇઝ યુઝિંગ ઇન્ટરનલી JDBC API ટુ ઇન્ટરેક્ટ વિથ ડેટાબેઝ. કે જે JDBC API આપણે J2EE ફ્રેમવર્કમાં આર્કિટેક્ચરમાં જોઈ ગયા કે જે API છે, એપ્લિકેશન પ્રોગ્રામિંગ ઇન્ટરફેસ, એ ડાયરેક્ટ કોની સાથે ઇન્ટરેક્ટ કરશે? ડેટાબેઝ સાથે. કે બીજી કોઈ એપ્લિકેશન સાથે કે એ રીતે ક્યાંય નહીં કરે. ઇન શોર્ટ કે હાઇબરનેટ એક ઓપન સોર્સ લાઇટ વેઇટ ORM ટૂલ છે કે જે શું કરશે કે તમારે ડેટાબેઝ સાથે કંઈક કનેક્ટિવિટી કરવી છે તો એ ઇઝી બનાવી દેશે. ઇઝીયર ટૂલ છે એના માટેનું હાઇબરનેટ ફ્રેમવર્ક. કે કેવિન કિંગ થ્રુ ઇન્ટ્રોડ્યુસ્ડ થયેલું હતું 2001માં, અને EJB2નું અલ્ટરનેટિવ છે. ઓકે, આ એનું નોર્મલ ઇન્ટ્રોડક્શન. અહીંયા એક તમને એનું આર્કિટેક્ચર આપેલું છે કે કઈ રીતે વર્ક કરે છે. જાવા એપ્લિકેશનનો એક ઓબ્જેક્ટ તમારે બનાવવો પડશે. ઓબ્જેક્ટ ડાયરેક્ટ ORM, ઓબ્જેક્ટ રિલેશનલ મેપિંગ સાથે ઇન્ટરમીડિયેટ તરીકે મીડિયેટર બનશે અને ત્યાર પછી ડેટાબેઝ સાથે કનેક્ટિવિટી કરશે. નીડ ફોર હાઇબરનેટ ઓર એડવાન્ટેજીસ ઓફ હાઇબરનેટ. ઓકે, હાઇબરનેટની આપણે જરૂર શું છે અને એના એડવાન્ટેજીસ શું છે? ફર્સ્ટ છે ઓટોમેટિક ટેબલ ક્રિએશન. ડેટાબેઝ ઉપર તમારે ઓટોમેટિક ટેબલ ક્રિએટ કરવા છે તો એના માટે પણ એનો યુઝ કરી શકો છો. સેકન્ડ છે ડેટાબેઝ ઇન્ડિપેન્ડન્ટ ક્વેરી, HQL. આ એક અલગથી જે રીતે તમે SQL સ્ટડી કરી ગયા કે એ રીતે હાઇબરનેટની પોતાની એક લેંગ્વેજ છે કે જે ક્વેરી પરફોર્મ કરશે ડેટાબેઝની. એ લેંગ્વેજનું નામ છે હાઇબરનેટ ક્વેરી લેંગ્વેજ. ઇઝ અ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ વર્ઝન ઓફ SQL. ઓકે, ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ મીન્સ કે ઓબ્જેક્ટનો યુઝ કરીને પછી જ તમે આ રીતે આગળ વધી શકશો. દરેક વસ્તુના તમારે ઓબ્જેક્ટ, એપ્લિકેશન હોય કે ફાઇલ હોય, એના તમારે ઓબ્જેક્ટ જનરેટ કરવા જ પડશે. ઇફ ડેટાબેઝ ઇઝ ચેન્જ ફોર project we need to change the SQL and have to solve the maintenance problem. હવે અહીંયા શું કીધું કે હાઇબરનેટ શું કામ આવી? તો કે જ્યારે SQL હતી તો SQL એના પર્ટિક્યુલર ડેટાબેઝ સાથે જાય. જો તમે ડેટાબેઝ ચેન્જ કરો છો તો એની ક્વેરી છે એ પણ ચેન્જ થઈ જાય. ઓકે, એની જગ્યાએ જો તમે HQL યુઝ કરશો તો એ કમ્પલસરી હાઇબરનેટ ક્વેરી લેંગ્વેજ ઉપર જ એ વર્ક કરશે. થર્ડ છે પ્રોવાઇડ્સ ક્વેરી સ્ટેટિસ્ટિક્સ એન્ડ ડેટાબેઝ સ્ટેટસ. સપોર્ટ્સ
ક્વેરી કેશ એન્ડ પ્રોવાઇડ સ્ટેટિસ્ટિક અબાઉટ ક્વેરી એન્ડ ડેટાબેઝ સ્ટેટસ. તમારે ડેટાબેઝનું કાંઈ સ્ટેટસ જોવું છે કે કનેક્ટેડ છે કે નથી, તો એના માટેની પણ તમને અલગ ક્વેરી તમને પ્રોવાઈડ કરશે. સિમ્પ્લિફાઈઝ કોમ્પ્લેક્સ જોઈન અને વ્યૂ તમે ઓરેકલના જોઈ ગયા, એ જ રીતે સેમ અહીંયા એચક્યુએલના પોતાના ડેટાબેઝના જોઈન આવે છે. જો તમારે કોમ્પ્લેક્સ જોઈન કરવા છે ડેટાબેઝ ઉપર, તો એ પણ તમને સિમ્પ્લિફાઈ ઇટ મીન્સ કે ઇઝી બનાવી દેશે. ઓપન સોર્સ એન્ડ લાઇટ વેઇટ જે હાઇબરનેટ ફ્રેમવર્કની એક મેઇન કેરેક્ટરિસ્ટિક્સ છે. ફાસ્ટ પરફોર્મન્સ, ગમે એટલું તમે એના ઉપર એપ્લિકેશન્સ રન કરશો તો એનું પરફોર્મન્સ છે ઓલવેઝ ફાસ્ટ જ હશે, એનો જે રિસ્પોન્સ ટાઈમ છે સૌથી ઓછો હશે. ઓકે, હવે જે રીતે એડવાન્ટેજીસ છે એ જ રીતે ડિસએડવાન્ટેજીસ. સ્લોઅર ધેન નોર્મલ જેડીબીસી, જે જેડીબીસીના આપણે પ્રોગ્રામ્સ જોઈ ગયા જાવા ડેટાબેઝ સાથે જે કનેક્ટિવિટી કરી છે, એમાં જેટલું તમને પરફોર્મન્સ ફાસ્ટ આવે છે એના કરતાં હાઇબરનેટનું પરફોર્મન્સ સ્લો હશે. કે બોઇલર પ્લેટ કોડ, we need to write some code in several files in the same application, but Spring eliminated this. Spring again એક ન્યૂ ફ્રેમવર્ક છે કે જેના એડવાન્ટેજીસમાં આપણે જોશું. તો અહીંયા બોઇલર પ્લેટ ઇટ મીન્સ કે ઘણા બધા એવા કોડ પણ હશે કે જે તમારે એક કરતાં વધારે ફાઇલમાં તમારે એને રાઇટ કરવા પડશે. કે ઇટ મીન્સ જે ડુપ્લિકેટ કોડ છે તમારે અગેન એન્ડ અગેન રાઇટ કરવા પડશે. તો એક એનો ડિસએડવાન્ટેજ છે. બે એના ડિસએડવાન્ટેજીસ જોઈ ગયા. હવે ત્યાર પછી આવે છે હાઇબરનેટ આર્કિટેક્ચર. આર્કિટેક્ચર ઇન્ક્લુડ્સ ફોલોઈંગ એલિમેન્ટ્સ ટુ ક્રિએટ એન એપ્લિકેશન. અહીંયા તમને એના આર્કિટેક્ચરના મેઇન કમ્પોનન્ટ્સ આપેલા છે. પહેલું છે પર્સિસ્ટન્ટ ઓબ્જેક્ટ, મીન્સ કે જે એક પરમેનન્ટલી ઓબ્જેક્ટ કંઈ ક્રિએટ થતો હશે તે એના આર્કિટેક્ચરમાં ઇન્ક્લુડ કરે છે. સેકન્ડ છે સેશન ફેક્ટરી, ટ્રાન્ઝેક્શન ફેક્ટરી, કનેક્શન ફેક્ટરી અને સેશન અને ટ્રાન્ઝેક્શન. આ બધા વન બાય વન આપણે ઇન ડિટેલ જોઈએ. ફર્સ્ટ છે સેશન ફેક્ટરી. ઇઝ અ ફેક્ટરી ઓફ સેશન ઇન ક્લાયન્ટ ઓફ કનેક્શન પ્રોવાઈડર. જે કનેક્શન તમને પ્રોવાઈડ કરશે ક્લાયન્ટનું, કે ક્લાયન્ટનું કનેક્શન પ્રોવાઈડ કરવા માટે જે એક સેશન જનરેટ થશે એ સેશનને કહેવાશે સેશન ફેક્ટરી, કે જે ઓનલી શેના સાથે યુઝ થઈ શકશે? હાઇબરનેટ સાથે. ઇટ ઇન્ક્લુડ્સ સેકન્ડ લેવલ કેશ ઓફ ડેટા. ઓપ્શનલ છે, ક્યાંય કમ્પલસરી નથી કે તમારે સેશન ફેક્ટરીનો યુઝ કરવો જ પડે. અને અગેન એનું એક પેકેજ તમને આપેલું છે org.hibernate.session factory. ઇન્ટરફેસ પ્રોવાઇડ્સ ફેક્ટરી મેથડ ટુ ગેટ ધ ઓબ્જેક્ટ ઓફ સેશન. સેકન્ડ છે સેશન. સેશન ઓબ્જેક્ટ પ્રોવાઇડ્સ એન ઇન્ટરફેસ બિટવીન એપ્લિકેશન એન્ડ ડેટા સ્ટોર્ડ ઇન ધ ડેટાબેઝ. એપ્લિકેશન અને ડેટાબેઝ આ બંનેનું જે મીડિયેટર બનશે એ થશે સેશન. કે અને એ મેન્ડેટરી છે. ફેક્ટરી જેટલા હશે એ બધા ઓપ્શનલ હશે ને જેટલા નોર્મલ હશે એ બધા મેન્ડેટરી રિક્વાયર્ડ હશે, કમ્પલસરી. શોર્ટ ટર્મ ઓબ્જેક્ટ એન્ડ વેબ્સ જેડીબીસી કનેક્શન, જે જેડીબીસી સાથે તમે કનેક્શન કરો છો એ આખું કનેક્શન સેશનની અંદર બાઇન્ડ થયેલું હશે. ફેક્ટરી ઓફ ટ્રાન્ઝેક્શન ક્વેરી એન્ડ ક્રાઇટેરિયા, ઇટ હોલ્ડ્સ અ ફર્સ્ટ લેવલ ઓફ ડેટા. ઓકે, એ મેન્ડેટરી છે. એના માટેનું અહીંયા પેકેજ આપેલું છે org.hibernate.session. સેમ રીતે જે રીતે સેશન ફેક્ટરી માટે સેશન ફેક્ટરી હતું એ રીતે સેશન માટે સેશન ઇન્ટરફેસ. ત્યાર પછી થર્ડ છે ટ્રાન્ઝેક્શન. ટ્રાન્ઝેક્શન ઓબ્જેક્ટ ડિફાઇન અ સ્મોલ યુનિટ ઓફ વર્ક, અને એ પણ ઓપ્શનલ છે. ટ્રાન્ઝેક્શન છે એ કાંઈ મેન્ડેટરી નથી, બિકોઝ જો તમારે ટ્રાન્ઝેક્શન કરવું છે તો એના જ માટેનો ઓબ્જેક્ટ તમારે ડિફાઇન કરવો પડશે, અધરવાઇઝ નહીં. સ્મોલ યુનિટ ઓફ વર્ક, કંઈક તમારે સ્મોલ ડેટા પાસ કરવો છે તો એને કહેવાશે ટ્રાન્ઝેક્શન. અને અગેન એના માટેનું ઇન્ટરફેસ છે org.hibernate.transaction. એ જ રીતે ફોર્થ છે કનેક્શન પ્રોવાઈડર. ફેક્ટરી ઓફ જેડીબીસી કનેક્શન્સ એબ્સ્ટ્રેક્ટ્સ ધ એપ્લિકેશન ફ્રોમ ડ્રાઈવર મેનેજર ઓર ડેટા સોર્સ, અને એ પણ અગેન ઓપ્શનલ છે. જો તમારે ડેટાબેઝ સાથે કનેક્ટિવિટી લેવી છે, જેડીબીસીના કનેક્શન્સ તમારે જોઈ છે, એના જ માટે તમારે આ આર્કિટેક્ચરનો પાર્ટ યુઝ કરવો કમ્પલસરી છે, અધરવાઇઝ નથી. કે ઇટ મીન્સ કે ઓપ્શનલ છે. જો તમારે જેડીબીસી કનેક્શન જોઈ છે એના જ માટે આ છે. અને એની અંદર ડ્રાઈવર મેનેજર અને ડેટા સોર્સ આ બે જે ક્લાસ આપણે સ્ટડી કરી ગયા એ બંને ક્લાસ એની અંદર ઇન્વોલ્વ છે. ફિફ્થ છે ટ્રાન્ઝેક્શન ફેક્ટરી. અગેન એ ઓપ્શનલ છે. ફેક્ટરી ઓફ ટ્રાન્ઝેક્શન, જો એ કરતાં તમે વધારે ટ્રાન્ઝેક્શન કરો છો તો આ જસ્ટ તમારે એનું ટ્રાન્ઝેક્શન ફેક્ટરી યુઝ કરવું પડશે. હવે અહીંયા જે એના આર્કિટેક્ચરના આપણે પોઈન્ટ્સ જોયા એ અહીંયા આપેલા છે કે એક તો તમારી જે જાવાની એપ્લિકેશન બનાવો છો એ એપ્લિકેશન તમારે એઝ ઇટ ઇઝ જનરેટ કરવાની. ત્યાર પછીનો પર્સિસ્ટન્ટ ઓબ્જેક્ટ,
જે જગ્યાએ તમે હાઇબરનેટ યુઝ કરો છો એ જગ્યાએ કમ્પલસરી તમારે persistent ઓબ્જેક્ટ ડિફાઇન કરવો જ પડશે. ત્યાર પછી તમારે હાઇબરનેટ છે એ મીડિયેટર તરીકે વર્ક કરી શકશે ડેટાબેઝ સાથે. જાવા એપ્લિકેશનને ડેટાબેઝ સાથે કનેક્ટ કરવા માટે એક મીડિયેટર તરીકે વર્ક કરશે હાઇબરનેટ. ઓકે, પણ એ હાઇબરનેટ યુઝ કરતા પહેલા પણ એનો એક persistent ઓબ્જેક્ટ હોવો કમ્પલસરી છે. અગેન હાઇબરનેટની બે ફાઇલ આવશે, એક મેપિંગ ફાઇલ અને એક કન્ફિગરેશન ફાઇલ. મેપિંગ ફાઇલનું એક્સટેન્શન હશે HBM કે .hibernate mapping ફાઇલ, હાઇબરનેટ મેપિંગ HBM, અને કોન્ફિગરેશન ફાઇલ જે કાંઈ હશે એ આપણે ઓલવેઝ કરશું XML માં. કે તો અહીંયા તમને એ જ રીતે ડિસ્ક્રિપ્શન આપેલું છે. above diagram shows Hibernate architecture creates a layer between database and application, loads the configuration details like database connection, string, entity classes and mapping etc. જે અહીંયા તમને આપેલું છે મેપિંગ ફાઇલ અને કન્ફિગરેશન ફાઇલ કમ્પલસરી છે ને આ બે સાથે કનેક્શન કરી દેશે જાવા એપ્લિકેશન અને ડેટાબેઝ સાથે. અહીંયા જે ઓબ્જેક્ટ ઉપર સમજાવેલા છે એ જગ્યાએ અહીંયા આપેલા છે. એક અહીંયા તમને આપેલું છે કન્ફિગરેશન ફાઇલ. કન્ફિગરેશન ફાઇલ હાઇબરનેટની હશે આ રીતે હશે, hibernate.cfg.xml કન્ફિગરેશન ફાઇલ કે ઇટ મીન્સ CFG એનું શોર્ટ ફોર્મ, અને અગેન એનો લેંગ્વેજ કઈ હશે XML, hibernate.cfg.xml. અને એ જ રીતે મેપિંગ ફાઇલમાં હશે hibernate.hbm કે હાઇબરનેટ મેપિંગ ફાઇલ. Basically 4 layers in Hibernate architecture: Java application, Hibernate framework. Hibernate framework ની અંદર આવશે મેપિંગ ફાઇલ અને કન્ફિગરેશન ફાઇલ. થર્ડ છે બેકએન્ડ API લેયર અને ફોર્થ છે ડેટાબેઝ. જો તમારે બેકએન્ડમાં કાંઈ અલગથી તમે ડેટાબેઝ યુઝ કરો છો, સપોઝ SQL ના છે, હાઇબરનેટ સિવાયના છે, તો એના માટે આવશે બેકએન્ડ API, અથવા તો તમે બીજી કોઈ લેંગ્વેજીસમાં એનું કોડિંગ લખો છો તો એ પણ એમાં ઇન્ક્લુડ થઈ શકશે. કે તો અહીંયા સુધી હતું હાઇબરનેટ આર્કિટેક્ચર. હવે નેક્સ્ટ એના સ્ટેપ્સ તમે જોઈ શકો છો પ્રેક્ટિકલમાં. સૌથી પહેલાં તો જાવા પ્રોજેક્ટ જે તમે ન્યૂ પ્રોજેક્ટ લ્યો છો એમાં કમ્પલસરી તમારે હાઇબરનેટ ફ્રેમવર્ક એડ કરવું પડશે. હાઇબરનેટ ફ્રેમવર્ક પછી જાર ફાઇલ્સ પણ તમારા પાસે હોવી જોઈએ, જે તમે એનું સેટિંગ ઇન્સ્ટોલ કરશો એનામાંથી પણ ઓટોમેટિક આવી જાય છે. જો ઓટોમેટિક ન આવે તો અહીંયા તમારે રાઇટ ક્લિક કરીને એડ જાર ફાઇલ્સ કરીને એને એડ કરવી પડે છે. persistent ક્લાસ, જે રીતે આપણે EJBના જાવા બીન્સના ક્લાસ બનાવતા હતા સેટ અને ગેટ મેથડથી, એ રીતે એના ક્લાસીસ બનાવવાના. અને અગેન ક્રિએટ ધ મેપિંગ ફાઇલ, કે જે આપણે જોઈ ગયા કે મેપિંગ ફાઇલ એ આ રીતે હશે હાઇબરનેટ મેપિંગની ટેગથી. અહીંયા તમારા ક્લાસનું નામ અને અહીંયા ટેબલનું નામ, જે તમે ડેટાબેઝ લીધેલો હોય એના ટેબલનું નામ. કે કન્ફિગરેશન ફાઇલ આ રીતે બનશે, સ્ટાર્ટ પ્રોપર્ટી, ક્લોઝ પ્રોપર્ટી, અને જે ડેટાબેઝ તમે યુઝ કરો છો એનું અહીંયા નામ. અહીંયા આપણે JDBCનો ડેટાબેઝ યુઝ કરેલો છે એટલા માટે એનો ડ્રાઈવર લેવો પડશે, sun.jdbc.odbc.jdbc ડ્રાઈવર. ઓકે, અને આ રીતે તમારે એને પ્રિન્ટ કરાવવાનું. જ્યારે હાઇબરનેટ ફ્રેમવર્ક લેશો ત્યારે ઓટોમેટિક તમને આ રીતે એક પેકેજ જનરેટ કરવું પડશે ને આ 2 થી 3 પેકેજ તમને ઓટોમેટિક આવી જશે. જો ન આવે તો આ 3 જે પેકેજ છે એ કમ્પલસરી છે, સેશન અને સેશન ફેક્ટરી. અહીંયા એક અલગથી આવે છે એનોટેશન. હવે વોટ ઇઝ એનોટેશન? તો એનોટેશન આપણે જોઈએ કે એનોટેશન ઇટ મીન્સ કે આ રીતે તમને 3 થી 4 વર્ડ આપશે. @ સાઇનથી જે સ્ટાર્ટ થશે એને કહેવાશે એનોટેશન. એ તમને એનોટ કરશે કે તમારે અત્યારે શું યુઝ કરવું છે. જો તમારે આખું ટેબલ યુઝ કરવું છે ડેટાબેઝનું તો એના માટે આ રીતે લખવાનું થશે @ટેબલ, તો આને કહેવાશે એનોટેશન. જો તમારે ખાલી એની એક કોલમ જ યુઝ કરવી છે, કોઈ બી કોલમ, તો એના માટે તમારે લખવાનું થશે @id. ઓકે, અથવા તો એક અગેન ફોર્થ આવે છે @કોલમ, આ પણ તમે યુઝ કરી શકો છો. ઓકે, અને એ સિવાય થર્ડ આવશે એન્ટિટી. એક સ્મોલ તમારે એન્ટિટી એની યુઝ કરવી છે આખા ડેટાબેઝમાંથી ઓવરઓલ. સપોઝ કે ટેબલનું નામ છે, કોલમનું નામ છે, આવી એક સિમ્પલ તમારે ઇન્ફોર્મેશન જોઈ છે તો એના માટે આવશે @એન્ટિટી. એન્ટિટી, આઈડી, ટેબલ અને કોલમ. ઓકે, આ 4 એનોટેશન હાઇબરનેટની અંદર આવે છે. ફોલોઈંગ આર ધ એનોટેશન that can be used to create Hibernate applications such as entity, ID, table and column. Hibernate annotation are based on JPA, Java Persistent API 2 specification and supports all the features.
જો તમારે હાઇબરનેટના એનોટેશન યુઝ કરવા છે તો તમારી પાસે કમ્પલસરી જાવા એપીઆઈ 2 હોવું જોઈએ. ઓકે, 2 અપ જ જો તમે જાશો તો જ આ બધા એનોટેશન સપોર્ટ કરશે, અધરવાઇઝ નહીં કરે. અને જે ટાઈપના તમારે એનોટેશન્સ જોઈ છે એના રિલેટેડ એક ક્લાસ હશે, એક પેકેજ હશે જેને તમારે ઇમ્પોર્ટ કરવું પડશે. ઓકે, તો અહીંયા જોઈ શકો છો વી આર ક્રિએટિંગ ધ સેમ persistent ક્લાસ. અહીંયા એક ફર્સ્ટ છે એન્ટિટી. આ તમને માર્ક કરશે ધીસ ક્લાસ એઝ એન એન્ટિટી. તમારા પોતાનું જે કોડિંગ લખેલી ફાઇલ છે એને તમારે ટેબલ બનાવી છે, એને જસ્ટ એક ફાઇલ જ રાખવી છે, કે એને કોઈ એક કોલમ બનાવી છે, કે એક જસ્ટ એન્ટિટી બનાવી છે. કે તો ફાઇલની અંદર જે રીતે આ રીતે તમારે એનોટેશન લખવાના થશે, @entity @table તમારે આ યુઝ કરવું છે. ઓકે, એટલે આ રીતે એનોટેશન એના તમારે યુઝ કરવાના. જો અહીંયા તમે આઈડી લખો છો @id તો અહીંયા લખવાનું @id અને બ્રેકેટની અંદર જે તમે આઈડી યુઝ કરવા માંગો છો એ. સપોઝ આ રીતે. ઓકે, આઈડી છે એઝ અ વેરિયેબલની જગ્યાએ તમે એને ડિફાઇન કરી શકશો. એન્ટિટી કે ટેબલ છે તો એ તમે આ રીતે એને પેકેજની નીચે જે પેકેજ ઇમ્પોર્ટ કરો છો એના નીચે જ તમારે કમ્પલસરી રાઇટ કરવું પડશે, એન્ટિટી અને ટેબલ. ઓકે, અને આઈડી છે તો એ તમારે આ જગ્યાએ લખવાનું થશે ક્લાસની અંદર. તો આ 4 ટાઈપના એના એનોટેશન્સ છે. ઓકે, અને એ જ રીતે એનું ઇનહેરિટન્સ આવશે. એક ફાઇલમાંથી તમારે બીજી કોઈ ફાઇલ ઇન્ક્લુડ કરવી છે. ટેબલ પર હાયરાર્કી ઇનહેરિટન્સ કેવી રીતે તમે યુઝ કરી શકશો? ફર્સ્ટ વે છે XML ફાઇલથી. સપોઝ આ એક ક્લાસ છે એમ્પ્લોય, એ આ બે ક્લાસના બેઝ ઉપરથી આવેલો છે, રેગ્યુલર એમ્પ્લોય અને કોન્ટ્રાક્ટ એમ્પ્લોય. તો આ બે ક્લાસ ઉપરથી તમે કોઈ એક ત્રીજો ક્લાસ બનાવો છો, આને કહેવાશે ચાઇલ્ડ ક્લાસ, આ બંનેને કહેવાશે પેરેન્ટ ક્લાસ. એટલે આ રીતે ઇનહેરિટન્સ તમે લઈ શકો છો. ઓકે, તો એમાં ફર્સ્ટ વે છે યુઝિંગ XML ફાઇલ, ટેબલ પર હાયરાર્કી યુઝિંગ XML ફાઇલ. કે એ જ રીતે સેકન્ડ છે ટેબલ પર હાયરાર્કી યુઝિંગ એનોટેશન. જે આપણે એનોટેશન જોઈ ગયા એનો યુઝ કરીને પણ તમે આ રીતે ઇનહેરિટન્સ બનાવી શકો છો. કે એના જે ડાયાગ્રામ્સ છે સેમ રહેશે. એના માટે એક અલગથી એનોટેશન આવે છે @inheritance @discriminator કોલમ અને @discriminator વેલ્યુ. આ 3 એનોટેશન તમારે યુઝ કરવાના થશે જ્યારે તમે યુઝિંગ એનોટેશનથી તમે ઇનહેરિટન્સ યુઝ કરો છો. ઓકે, અને થર્ડ વે છે ટેબલ પર કોન્ક્રીટ ક્લાસ. ડાયરેક્ટ તમે ક્લાસનો જ યુઝ કરીને તમે ઇનહેરિટન્સ બનાવો છો. ઓકે, આ રીતે. એ જ રીતે સેશન આવશે, સેશન કે જે ડેટા સેવ કરશે. ફોલોઈંગ 3 સ્ટેટ્સ એટ અ ગિવન પોઈન્ટ ઇન ટાઈમ. કોઈ બી સેશન તમે હાઇબરનેટમાં જનરેટ કરશો તો એના 3 સ્ટેજીસ આવશે, 3 ફેઝિસ. કે ફર્સ્ટ છે ટ્રાન્ઝિયન્ટ new instance of persistent class which is not associated with session and has no representation in database. કે જસ્ટ એક બનેલો જ હશે, એના પાસે કોઈ વેલ્યુ કે ડેટાબેઝનું કનેક્શન નહીં હોય. સેકન્ડ છે persistent, make a transistent instance persistent by associating it with a session. કોઈ સેશન સાથે તમે એને એટેચ કરો છો, ડેટાબેઝ સાથે એટેચ કરો છો અને એને ફોર એવર માટે પરમેનન્ટ તરીકે રાખવું છે તો એના માટે સેકન્ડ ફેઝ છે persistent. અને થર્ડ છે ડિટેક્ટ. વન્સ વી ક્લોઝ ધ હાઇબરનેટ સેશન ઇટ વિલ બીકમ અ ડિટેક્ટ ઇન્સ્ટન્સ. જ્યારે ક્લોઝ થઈ જશે સેશન ત્યારે ઓટોમેટિક એ ડિટેક્ટ થઈ જશે. એટલા માટે સેશન માટેના 3 ફેઝ છે. કે અને અહીંયા છે સિરિયલાઇઝેબલ સેશન ઇન્સ્ટન્સીસ. આ એની એક તમને ફોર્મેટ આપેલું છે, સિન્ટેક્સ. ઓકે, સેશન માટેના 3 થી 4 મેથડ છે. બિગિન ટ્રાન્ઝેક્શન, ક્રિએટ ક્વેરી, ક્રિએટ SQL ક્વેરી. ખાસ યાદ રાખજો હાઇબરનેટ માટે HQL ક્વેરી લેંગ્વેજ યુઝ થાય છે, હાઇબરનેટ ક્વેરી લેંગ્વેજ. કે એ જ રીતે અહીંયા એની 7 થી 8 મેથડ છે કે જો તમે સેશન યુઝ કરો છો તો આ રીતે મેથડ યુઝ કરીને એને ડિસ્પ્લે કરાવી શકો છો. અધરવાઇઝ એના સ્ટેટ તમે જાણી શકો છો. કે તો આજના લેક્ચરમાં આપણે જોયું હાઇબરનેટ ઇન્ટ્રોડક્શન, આર્કિટેક્ચર, એનોટેશન વિથ અને ઇનહેરિટન્સ અને ત્યારબાદ સેશન. ઓકે, થેન્ક યુ.
અહીંયા આ ચેપ્ટર કમ્પ્લીટ.